નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 29 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ આપણે। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સ્વસ્થ ઉર્જા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 26 જાન્યુઆરીએ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। તો યુએન દ્વારા સ્થાપિત આ દિવસ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, જે નવીનીકરણ ઉર્જા તરફ વૈશ્વિક શિફ્ટ અને ટકાઉ શક્તિને સાવિત્રિત કરે છે। હવે નવીનીકરણ ઉર્જા એટલે કઈ ઉર્જા? તો ટૂંકમાં જેનાથી પ્રકૃતિને પ્રદૂષણ અથવા તો પ્રકૃતિ પ્રદૂષિત ન થાય એ બધી નવીનીકરણ ઉર્જા કહેવાય। દાખલા તરીકે પવન ઉર્જા અને સૌર ઉર્જા અને જળ ઉર્જા અને વગેરે એમાં આવી જાય, તમે ટેકનોલોજીમાં ભણતા જ હશો। આની થીમ તો કે ક્લાઇમેટ ચેન્જ, જે વૈશ્વિક ઉર્જા સંક્રમણીય જરૂરિયાત, તો થીમ પર યાદ રાખવી। અને 2030 સુધીમાં બધા જ માટે સસ્તું અને ભરોસાપાત્ર, ટકાઉ અને આધુનિક ઉર્જા પ્રદાન કરવાનું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 7નું। તો ખાસ કરીને આ પર યાદ રાખવું એક પોઈન્ટ। ત્યારબાદ આના જેવો જ એક રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ આપણે મનાવીએ છીએ 14 ડિસેમ્બરના રોજ, જ્યારે આ 26 ડિસેમ્બરે આપણે ઉજવીએ। ત્યારબાદ જાન્યુઆરીના દિવસોની વાત કરીએ તો 1 જાન્યુઆરીએ વૈશ્વિક કુટુંબ દિવસ, 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખીય દિવસ, 4 જાન્યુઆરી વૈશ્વિક બેલ દિવસ, 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ, 6 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ, જેને પ્રકાશ વર્ષ તરીકે આપણે ઉજવ્યું। 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથોનો દિવસ પણ ઉજવવામાં આવે છે। 8 જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 11 જાન્યુઆરીની વાત કરીએ તો રાષ્ટ્રીય માનવ તસ્કરીનો જાગૃત દિવસ ઉજવવામાં આવે છે। 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, 14 જાન્યુઆરી સશસ્ત્ર દળોનો વેટલેન્સનો દિવસ, 15 જાન્યુઆરીએ ભારતીય સેનાના સેવાનો દિવસ આપણે ઉજવીએ છીએ, 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, અને 16 જાન્યુઆરીએ પ્રથમ વખત આપણે લોકપાલનો દિવસ પણ ઉજવ્યો હતો। 23 જાન્યુઆરી બહાદુર દિવસ, જે નેતા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ હોય છે। 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાળ દિવસ, જ્યારે 24 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ ઉજવવામાં આવે છે। 25 જાન્યુઆરીની વાત કરીએ તો રાષ્ટ્રીય મતદાતા દિવસ અને પર્યટન દિવસ આપણે ઉજવ્યા હતા। અને 26 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય કન્ઝ્યુમર ડે અને આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જાનો દિવસ આપણે ઉજવી રહ્યા છે, તો યાદ રાખવા જાન્યુઆરીના દિવસો પણ। ત્યારબાદ આઈડીબીઆઈ બેંકના જે બોર્ડ છે રાકેશ શર્મા, એને એમડી અને સીઓ તરીકે 3 વર્ષ માટે પુનઃનિયુક્તિ કરવાની મંજૂરી આપી છે। કોને? તો કે આરબીઆઈપી। જ્યારે આઈડીબીઆઈ બેંકની વાત કરીએ તો એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1966માં આની સ્થાપના થઈ હતી। તો આઈડીબીઆઈ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરને ગુરુવારે રાકેશ શર્મા છે અને બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનાવવામાં આવ્યા, જે 19 માર્ચ 2025થી 3 વર્ષ માટે પુનઃનિયુક્તિને મંજૂરી આપી આરબીઆઈ દ્વારા મંજૂરી પ્રાપ્ત થઈ છે। તો ખાસ કરીને નવી નિયુક્તિનો પ્રશ્ન છે, યાદ જ રાખવાનો હોય। જ્યારે આઈડીબીઆઈ બેંકની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે। એની રચના 1 જુલાઈ 1966માં થઈ હતી। મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે, યાદ રાખવું। આપણે અગાઉ એક નિયુક્તિનો બીજો પ્રશ્ન જોશું, ત્યારે બધી જ નિયુક્તિનું રિવિઝન કરી લેશું, જે આઈએમપી હોય એ। ત્યારબાદ આઈસીસી ચેરમેન જય શાહ છે અને મેલબોર્ન ક્રિકેટ ક્લબના નવા સભ્ય તરીકે ચૂંટાયા। આ ક્લબ ક્યાં આવેલો છે? તો આ ક્લબ લંડન ખાતે આવેલો છે। તો આઈસીસી ચેરમેન આપણા જય શાહ છે, એટલે કે ટૂંકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ભૂતપૂર્વ સેક્રેટરી, એટલે કે બીસીસીઆઈના ભૂતપૂર્વ સેક્રેટરી, અને વર્તમાન તો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહને ગુરુવારે જે મેરી લેબોર્ન ક્રિકેટ ક્લબ જે સલાહકાર બોર્ડના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે। અને શાહ નવા વર્લ્ડ ક્રિકેટ કનેક્શન એડવાઇઝર બોર્ડના 13મા જે સ્થાપક સભ્યમાંના એક છે, જેની અધ્યક્ષતા શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને એમએસસી પ્રમુખ કમર સંગાકારે કરી હતી। તો આની પ્રમુખમાં જય શાહને ચૂંટવામાં આવ્યા છે, તો યાદ રાખવી, આ પણ નિયુક્તિ જેવું જ છે। જ્યારે નવા સલાહકારની વાત કરીએ તો બોર્ડ વિશ્વ ક્રિકેટ સમિતિની જગ્યા લીધી, જેની રચના 2006માં થઈ હતી। અન્ય સ્થાપક સભ્ય ભૂતપૂર્વ ભારત કેપ્ટન સૌરવ ગાંગુલી પાસે, જે ભારતીય છે। બીજા ઘણા બધી છે આપણે ભારતના કામના। જ્યારે
જે મેરી લેબોન્ડ ક્રિકેટ ક્લબની વાત કરીએ તો જેની રચના તો કાયદા અનુસાર થઈ હતી અને આની સ્થાપના જે 1787માં થઈ હતી અને તેનું મુખ્ય મથક બુર્જ લંડન ખાતે આવેલું છે, એટલા માટે જ જ્ઞાની છે વગેરે વગેરે. બીજું તો ઘણું બધી છે. આપણે સ્થાપના અને ખાસ કરીને હેડક્વાર્ટર બંને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ આઈસીસી વિમેન્સ ઓડીઆઈ ક્રિકેટ ઓફ ધ યર કોને જાહેર કરવામાં આવ્યા છે. આની પહેલાં મેન્સનું જોયું હતું, હવે તો કે વિમેનનું જોઈ લઈએ તો સ્મૃતિ મંધાનાને પસંદ કરવામાં આવ્યા છે. આમાં તો સ્મૃતિ મંધાના 2024માં ઓડીઆઈમાં ભારતીય અદ્ભુત પરફોર્મન્સ હતું, જેથી જ તેને આઈસીસી મહિલા ઓડીઆઈ ક્રિકેટ ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા. કોઈ આશ્ચર્યચકિતની વાત નથી. આ બીજી વખત એને પસંદ કરવામાં આવ્યા છે, તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી પણ. જ્યારે બીજા ઘણા એવોર્ડો અને ઓલા જે આગળના જોયા હતા એ બધી એવોર્ડો એકસાથે જોઈ લે. ફોર્મેટના એવોર્ડો જે મેન્સ ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર તરીકે જસપ્રીત બુમરાહની પસંદ થઈ. ઓડીઆઈ ક્રિકેટ ઓફ ધ યર તરીકે પુરુષમાં અઝહતુલ્લા ઓમરજાઈની પસંદ થઈ, જે અફઘાનિસ્તાનના છે. મહિલામાં સ્મૃતિ મંધાના. T20 ક્રિકેટ ઓફ ધ યરમાં પુરુષમાં અર્શદીપ સિંહની અને મહિલામાં એમિલિયા કેર જે ન્યૂઝીલેન્ડના છે, જ્યારે અર્શદીપ સિંહ તો ભારતના જ છે, યાદ જ રહેવા જોઈએ. જ્યારે એમેઝિંગ ક્રિકેટ ઓફ ધ યર તરીકે મેન્સમાં કામિન્દુ મેનસિંધ અને વિમેન્સમાં એન્ડ્રી કેન્કસેન્ટની પસંદ થઈ છે. જ્યારે અમ્પાયર ઓફ ધ યરમાં રિચાર્ડ ઇલિંગવર્થની પસંદ થઈ, ઇંગ્લેન્ડના છે. જ્યારે મેન્સ ક્રિકેટ ઓફ ધ યર અને મહિલા ક્રિકેટ ઓફ ધ યર બાકી છે. જ્યારે આની પણ નિયુક્તિ અથવા તો જે જાહેરાત થાય ત્યારે આપણે પાછું બધી રિવિઝન એકસાથે કરી લઈશું. ત્યારબાદ આઈસીસીની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેની રચના 15 જૂન 1909માં થઈ હતી. મુખ્ય મથક લંડન, ઇંગ્લેન્ડ ખાતે. સભ્યપદ 108 સભ્ય છે. અધ્યક્ષ તો કે જય શાહ છે. જ્યારે 2025માં ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનને આપવાની છે અને ભારતના લોકો પાકિસ્તાનમાં નહીં જાય એટલે એને દુબઈ અલગથી ફાળવી દેવામાં આવ્યું છે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2028 તો કે પાકિસ્તાનમાં એ પર રમાવાનો છે. તો આ બંને નવી કરંટ અફેર પ્લસ છે, તો યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ જીતેન્દ્ર પાલ સિંહની કયા દેશના ભારતીય નવા રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો ઇઝરાયલમાં આની નિમણૂક કરવામાં આવી છે. તો જોઈએ તો ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનની સત્તા પર કબજો મેળવ્યો હતો. કોણે? તો કે તાલિબાને. ત્યારબાદ તો કે ભારતીય બિંદુ વ્યક્તિ જીતેન્દ્ર પાલ સિંહ ઇઝરાયલમાં ભારતના આગામી રાજદૂત તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એના પછી પસંદ કરવામાં આવ્યા કારણ કે તાલિબાનનું શાસન હતું અને હમણાં કે ભારત અને તાલિબાન વચ્ચે પ્રથમ જે સમિટ પર યોજાઈ હતી, ક્યાં યોજાઈ હતી કોમેન્ટ કરી દઉં. ઇઝરાયલની વાત કરીએ તો કેપિટલ જેરુસલેમ છે. ચલણ તો કે નવું શેન્કેલ છે અને પ્રમુખ તો કે આઇઝેટ હજીક અને પીએમ તો કે બેન્જામિન નેતન્યાહુ છે. તો ખાસ કરીને એટલે ઇઝરાયલ વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ નિયુક્તિના પ્રશ્નો જોઈ લઈએ તો ડૉક્ટર નીના મલ્હોત્રાને સ્વીડનમાં ભારતના રાજદૂત બનાવવામાં આવ્યા હતા કે સંજય મૂર્તિને નવા કેક બનાવવામાં આવ્યા હતા? આનો આર્ટિકલ કોમેન્ટ કરી દો. શસ્મી સિલ્વાને એસએસસીના અધ્યક્ષ બનાવ્યા હતા. રાષ્ટ્રીય માનવ અધિકાર પક્ષના અધ્યક્ષ રામ સુબ્રમણ્યમ. યુએન ઇન્ટરનેશનલ જસ્ટિસ કાઉન્સિલના પ્રમુખ મદન લોકરુ. ફિલેમોન યાંગ યુએનમાં 79માં સત્રના પ્રમુખ બનશે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના આગામી ડીજી આશિષ ખન્ના. હાલ તો કે અજય માથુર છે. મહેસૂલી સચિવ અરુણીશ ચાવલા. નાણાં સચિવ તુહિકાંત પાંડે. નેશનલ હલ્દી બોર્ડના પ્રથમ અધ્યક્ષ પિલ્લે ગંગા રેડ્ડીને બનાવ્યા હતા, જેનું હેડક્વાર્ટર નિઝામાબાદ તેલંગાણામાં રાખ્યું હતું. ઇસરોના 11મા અધ્યક્ષ વી નારાયણ અને પરમાણુ ઉર્જા યોગના અધ્યક્ષ અજીત કુમાર મોહનજીને બનાવવામાં આવ્યા છે. તો આ નિયુક્તિ પર યાદ રાખવી તમારે. ત્યારબાદ ભારતની પ્રથમ સફળતા કોરોનરી આર્ટિસ્ટ સર્જરીના પ્રણેતા ડૉક્ટર કે.એમ. સેરિયનનું 82 વર્ષની વયે અવસાન થયું અથવા તો નિધન થયું. જેને પદ્મશ્રી પુરસ્કાર ક્યારે મળ્યો હતો? તો 1991માં અને પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. તો જાણીતા ભારતના હાર્ટ સર્જન ડૉક્ટર કે.એસ. સેરિયન અને જેણે પ્રથમ સફળતાપૂર્વક કોરોનરી આર્ટિસ્ટ બાયપાસ અને હાર્ટ ટ્રાન્સફર સહિત અનેક આગ્રણીય કાર્ડિયા સર્જરી એટલે કે હૃદયના જે સર્જન છે જેને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને તેનું 82 વર્ષની વયે નિધન થયું. ભારતીય પ્રથમ સફળતા કોરોનરી હાર્ટ સર્જનના પ્રણેતા પણ આ જ છે, કે.એસ. સેરિયન. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. જેને તો કે એની જ માનમાં એને 1990થી 93 સુધી ભારતના રાષ્ટ્રપતિના માનક કાર્ડિયન સર્જન હતા અને તેણે 1991માં પદ્મશ્રી અને 2005માં
હાર્વર્ડ મેડિકલ એક્સલન્સ એવોર્ડ સહિત અનેક પુરસ્કારો પણ મળ્યા છે, જેનો જન્મ કેરળમાં થયો હતો પણ એનું અવસાન બેંગ્લોરમાં થયું છે. તો યાદ રાખવી આ માહિતી નિધનને લગતી. ત્યારબાદ કઈ ટીમે હોકી ઇન્ડિયા લીગ ઉદ્ઘાટન ચેમ્પિયનશિપ તાજ પહેરવામાં આવ્યો છે? આપણને ખ્યાલ જ હોવો જોઈએ. હોકી ઇન્ડિયા લીગ જે મહિલાની છે પ્રથમ વખત થઈ રહી છે અને આનું વિજેતા તો કે ઓડિશા વોરિયર્સ બન્યું છે. યાદ રાખવી આ માહિતી. તો ઓડિશા વોરિયર્સ 26 જાન્યુઆરી રવિવારના રોજ જે મહિલા હોકી ઇન્ડિયા લીગ ઉદ્ઘાટન ચેમ્પિયનશિપ તરીકે તાજ પહેરવામાં આવ્યો. ફાઇનલમાં તો કે સુરમા હોકી ક્લબને હરાવ્યું છે. તો ખાસ કરીને જીત અને હાર બંને પાસા છે, યાદ રાખવા. ત્યારબાદ પહેલી વિમેન્સ હોકી ઇન્ડિયા લીગ હતી, આપણને ખબર જ છે. આની જે યજમાની ભારત પ્રથમ વખત પણ કરી રહ્યું છે અને 12 ડિસેમ્બર 2024થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન આ યોજાઈ હતી. સ્થળ તો કે જયપાલસિંહ સ્ટેડિયમ રાંચી ખાતે. ચેમ્પિયનશિપ ઓડિશા વોરિયર્સ પ્રથમ ટાઇટલ છે. રનરઅપ તો કે સુરમા હોકી ક્લબ છે અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જ્યોતિ રમાવતીને બનાવવામાં આવ્યા છે. તો ખાસ કરીને આ વિમેન્સ વિશે વાત યાદ રાખવી. ત્યારબાદ મેચનો શું વાક, એનું આયોજન ચાલી રહ્યું છે. તો 6ઠી મેચ હોકી ઇન્ડિયા લીગની વાત કરીએ 28 ડિસેમ્બર 2024થી 1 ફેબ્રુઆરી 2025 સુધી હાલવાની છે. ભારત આનું અધ્યક્ષતા કરી રહ્યું છે બિરસા મુંડા સ્ટેડિયમ રાઉરકેલા ખાતે. જ્યારે ઇન્ટરનેશનલ જે હોકી ફેડરેશનની વાત કરીએ તો 1924માં તેની રચના થઈ હતી. મુખ્ય મથક લોસન સ્વિટ્ઝરલેન્ડમાં છે. વડા તો કે મોહમ્મદ તૈયબ ઇકરમ છે. 1928માં ભારત FISનો સભ્ય બનનાર પ્રથમ એશિયાનો દેશ હતો. તો આ પોઈન્ટ તો યાદ જ રાખવાનો હોય. ત્યારબાદ હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કી છે અને એશિયન હોકી ફેડરેશનનું મુખ્ય મથક કુઆલાલંપુર મલેશિયા ખાતે આવેલું છે. જ્યારે હોકીની કપ અને ટ્રોફીઓની વાત કરીએ તો અજલાદ શાહ કપ, આગા ખાન કપ, ધ્યાનચંદ કપ, રંગાસ્વામી કપ, સિંધિયા કપ, રણજીતસિંહ કપ, બતાન કપ અને ઇન્દ્ર કપ વગેરે હોકીના કપો અને ટ્રોફીઓ છે, યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં સત્તાવાર રીતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો સત્તાવાર રીતે તાજેતરની વાત કરેલી છે, ઉત્તરાખંડ બન્યું છે. અને સ્વાતંત્ર્ય પછીનું કહે તો પહેલું રાજ્ય છે ઉત્તરાખંડ. તો યાદ રાખવું, ગોવાએ લાગુ કર્યું હતું પણ એ સ્વાતંત્ર્ય પહેલાંની. એની સાલવારી સહિત આપણે જોઈશું ગોવાનું પણ. તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું, જે એક ઐતિહાસિક પગલામાં છે. અને ઉત્તરાખંડ સોમવારથી લાગુ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતનું પહેલું રાજ્ય પણ બન્યું છે. ત્યાર વાત કરીએ તો ત્યાંના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જાહેરાત કરી અને અમલીકરણના હેતુ વ્યક્તિની નાગરિકતા બાબત એકરૂપ લાવવી, જે ભૂતકાળમાં જાતિ, ધર્મ, લિંગ અને અન્ય પરિબળોના આધારે ભેદભાવ કરવામાં આવશે નહીં, તે ખાતરી આપી અને કાયદા નિયમો મંજૂર સંબંધિત અધિકારીઓને તાલીમ સહિત તમામ જરૂરિયાતો તૈયારી પૂર્ણ કરશે. તો UCC કેવી રીતે લગાવવું એની વાત કરેલી છે આખી. જ્યારે 27 જાન્યુઆરીથી આ લાગુ કરવામાં આવશે, એટલે 27 જાન્યુઆરીને ઉત્તરાખંડમાં સમાન નાગરિક દિવસ તરીકે પણ ઉજવવામાં આવશે હવેથી. અને પ્રથમ રાજ્ય ગોવા હતું 1869માં. હા, 1869માં, જે ત્યારે તો કે અંગ્રેજોના શાસન હેઠળ હતું, એ પ્રથમ બન્યું હતું. જ્યારે સ્વાતંત્ર્ય બાદનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ છે, યાદ રાખવી આ માહિતી. જ્યારે ભારતીય બંધારણમાં કયો અનુચ્છેદ યુનિફોર્મ સિવિલ કોડની જાહેરાત કરે છે અથવા તો જોગવાઈ કરે છે? તો કલમ નંબર 44 છે. આ કેના અંતર્ગત આવે છે? ટૂંકમાં મૂળભૂત અધિકાર, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વગેરે વગેરે કયા ભાગમાં આવે છે? કોમેન્ટ કરી દઉં. જ્યારે ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દા તૈયાર કરનાર સમિતિની અધ્યક્ષતા કરી હતી નિવૃત્ત જજ હતા રંજન દેસલ. તો ખાસ કરીને એમને મત લગાડ્યું, પૂરી આયોજન સાથે લગાડવામાં આવ્યું છે ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડની વાત કરીએ તો કેપિટલ દેહરાદૂન છે. CM તો કે પુષ્કરસિંહ ધામી છે. ગવર્નર તો કે ગરમીત સિંહ છે. તો ખાસ કરીને આ બેઝિક માહિતી તો યાદ જ રાખવાની હોય. ત્યારબાદ વેટલેન્ડ માન્યતા પ્રાપ્ત કરનાર શહેરોની જે વૈશ્વિક યાદીમાં સામેલ થનાર પ્રથમ ભારતીય શહેરે જણાવો? તો ઇન્દોર અને ઉદયપુર બંનેને પસંદ કરવામાં આવ્યા છે. ઇન્દોર મધ્યપ્રદેશમાં અને ઉદયપુર રાજસ્થાનનું છે. તો આ બંને સિટી યાદ રાખવા. તો ઇન્દોર અને ઉદયપુર એવા પ્રથમ ભારતીય શહેરો બન્યા જેણે વેટલેન્ડ સંરક્ષણ પર કેન્દ્રિત આંતર સરકારીય સંબંધિત રામસર કન્વેન્શન હેઠળ માન્યતા પ્રાપ્ત કરી અને આ વેટલેન્ડ શહેરો તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી. જોકે ભોપાલને પણ આમાં નોમિનેટ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં ઇકોલોજીક સીતાઓને કારણે ચૂકી ગયું. ટૂંકમાં ઘણા પોઈન્ટો જોવામાં આવે છે, 6-7 પોઈન્ટો જોઈ અને આવી માન્યતા મળે છે શહેરોને, તો એ પણ યાદ રાખવું.
ભોપાળ ખાસ કરીને યાદ રાખવું, કારણ કે પૂછી શકે તો ભોપાળ વધારે આશા છે, નકર આ બે તો બધીને આવડતા જ હશે. આ સંધિ હેઠળ 85 ભારતીય વેટલેન્ડ સંરક્ષિત છે, જેમાં વૈશ્વિક સ્તરે 172 સભ્ય દેશો સમાવેશ થાય છે. અને ઈરાનના શહેર જે રામસર છે એમાં 1971માં આપવામાં આવી હતી આ વેટલેન્ડ પર આંતરરાષ્ટ્રીય સંમેલન, અને ભારત સહિત 172 સભ્ય દેશો આના સભ્ય દેશો જે વેટલેન્ડ તેમના સાધારણ સંરક્ષણ અને યોગ્ય ઉર્જા એક માળખું પૂરું પાડે છે. હાલ ભારતમાં તો કે 85 વેટલેન્ડ સંધિ હેઠળ સુરક્ષિત છે. તો ખાસ કરીને તાજો આંકડો યાદ રાખવો ભારતમાં. આ બધી માહિતી કરી જ લીધી આપણે. જો રામસર સંમેલન તરીકે ઓળખાય છે, જે રામસર ઈરાનમાં થયું હતું 2 ફેબ્રુઆરી 1971ના રોજ, અને હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અને 21 ડિસેમ્બર 1975ના રોજ આનો અમલ કરવામાં આવ્યો હતો, જે ભારતની 1 ફેબ્રુઆરી 1982ના રોજ રામસર સંમેલન પર હસ્તાક્ષર કર્યા હતા. તો ભારતે 82માં કર્યા, અમલ 75માં આવ્યો, અને સ્ટાર્ટ તો કે 71માંથી થયું. આ 3 સાલવાળી યાદ રાખવી. ભારતમાં વાત કરીએ તો 85 છે, એમાં તમિલનાડુમાં સૌથી વધારે છે 18, ત્યારબાદ ઉત્તર પ્રદેશ આવે છે. ગુજરાતમાં તો કે હવે વધી ગયું 8 છે. જો આ ઓફિકલી સાઇડ ઉપરથી જ માહિતી લીધી એટલે સ્ક્રીનશોટ આપ્યો. જે વેટલેન્ડ્સ ગુજરાત ઇન્સ્ટિટ્યુશન ઓફ ડેઝર્ટ ઇકોલોજી છે એમાં 8 નામ આપેલા છે. પહેલાં 4 જ હતા, જો ખીજડીયા પક્ષી અભયારણ્ય, પછી નળ સરોવર હતું, પછી થોડ પક્ષી અભયારણ્ય હતું, અને વઢવાણ હતું. હવે આ બધી એડ કરેલા છે, તો પૂછાય એ પ્રમાણે આન્સર આપવો ખાસ કરીને. ત્યારબાદ ક્યાંય સંસ્થાના ડીજી મૃત્યુંજય મહાપાત્ર છે, એને અમેરિકન મેટ્રોલોજીકલ સોસાયટીના સ્ટાર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો IMDના અધ્યક્ષ છે, અને હમણાં જ IMDએ એમના 150 વર્ષ પૂર્ણ કર્યા. તો અમેરિકન મેટ્રોલોજીકલ સોસાયટી એ ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મેટ્રોલોજી મૃત્યુંજય મહાપાત્રને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક તકનીક પ્રવૃત્તિ કમિશનનો જે ઉત્કૃષ્ટ સેવાનો પુરસ્કાર 2025 જાહેર કર્યો. આ એવોર્ડ 12થી 16 જાન્યુઆરી દરમિયાનની વાર્ષિક મિટિંગમાં આપવામાં આવ્યો હતો, પરંતુ મહાપાત્ર અહીંયા રૂબરૂ હાજર ન રહી શક્યા, કારણ કે 14 જાન્યુઆરીએ તેનો સ્થાપના દિવસ 150માં ઉજવી રહ્યા હતા, એટલે ભારતમાં હાજરી આપવી મહત્ત્વની હતી. ત્યારબાદ 2023માં વૈશ્વિક વિજ્ઞાન સમુદાયે તેમને વિશ્વ હવાની સંસ્થાના ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા મહાપાત્રને. જ્યારે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો જેની રચના 15 જાન્યુઆરી 1875માં થઈ હતી, અને સ્થાપના સમયે જે હેડક્વાર્ટર હતું એ કલકત્તામાં હતું. તો એ પોઈન્ટ પર યાદ રાખવું. હાલનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. આ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ આવે છે. આના ડીજી તો કે મૃત્યુંજય મહાપાત્ર છે, જે ભારતના સાયક્લોન મેન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કરંટની વાત કરીએ તો હવામાન વિભાગે પ્રજાસત્તાક દિવસ 2025માં જે 150 વર્ષ પૂર્ણ કર્યા, અને પ્રથમ વખત તેમનો ટેબલો અથવા તો ઝાંખી પર રજૂ કરી હતી IMDએ. અને 150મા વર્ષના સ્થાપના વર્ષ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન મોસમની શરૂઆત કરી, અને આની અવધિ તો કે 2 વર્ષ, અને ખર્ચ તો કે 2000 કરોડ રાખવામાં આવ્યો છે. તો ખાસ કરીને કરંટ અફેર્સ સાથે બધી જ માહિતી લઈ લીધી, યાદ જ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પકડી લેવી. ડેઇલી PDF ટેલિગ્રામમાં મુકાઈ જાય, તો ત્યાં જોઈન્ટ ન થયા હોય તો ત્યાં પર જોઈન્ટ થઈ જાઉં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.